નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 28માં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. તે તફાવતની આપણે તૈયારી કરી હશે. હવે આજે આપણે એ જ પ્રશ્ન વિસ્તૃતથી જોઈશું. તો આજનો પ્રશ્ન છે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે ગ્લુકોઝના અણુના વિઘટનની સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 4 ગુણનો પ્રશ્ન છે અને ખાસ આઈએમપી સવાલ છે. આનો આ જ પ્રશ્ન તમને બોર્ડમાં અલગ રીતે પણ પૂછાય. જે પ્રશ્ન કેવો હોય છે તો સાંભળજો. જારક અને અજારક શ્વસન એટલે શું? વિગતવાર સમજાવો. સમીકરણ લખો. તો આનો આ જ પ્રશ્ન કે જેને કહીશું આપણે ગ્લુકોઝના અણુના વિઘટનની સમજ આપો, અથવા ટૂંક નોંધ લખો જારક શ્વસન અને અજારક શ્વસન સમીકરણ આપી સમજાવો. અથવા એમ પૂછાય કે ગ્લુકોઝના અણુના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો, તો પણ આ પ્રશ્નનો જવાબ આ જ આવશે. તો આજે આપણે જોઈએ ગ્લુકોઝના અણુના વિઘટનની સમજ આપો. તો સૌથી પહેલાં આપણે લખીશું શ્વસનની વ્યાખ્યા કે કોષમાં સંચિત ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરાવતી ક્રિયાને શું કહીશું આપણે? શ્વસન. તો શ્વસન એટલે શું? તો કે પાચિત ખોરાકનું શરીરની અંદર ઓક્સિડેશન વિઘટન થઈ અને એમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયાને આપણે શ્વસન કહીશું. આ શ્વસનના 2 પ્રકાર છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, જારક શ્વસન અને અજારક શ્વસન. તો બીજો મુદ્દો, શ્વસનની ક્રિયામાં O2નો ઉપયોગ થાય તો તેને જારક શ્વસન, અને O2નો ઉપયોગ ન થાય તો તેને અજારક શ્વસન કહે છે. ટૂંકમાં ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન, અને ઓક્સિજનનો ઉપયોગ ન થાય તો એને કહીશું આપણે અજારક શ્વસન. આગળ, સૌ પ્રથમ કોષમાં સંચિત ગ્લુકોઝનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય. આ ક્રિયા કોષરસમાં થાય. તો હવે આપણે જોઈએ વિગતવાર બાળકો કે ગ્લુકોઝનું વિઘટન શરીરની અંદર કઈ રીતે થાય છે, કોષની અંદર. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઓક્સિજનની મદદ વગર વિઘટન, તો એ ક્રિયા કોષરસમાં થાય છે. ટૂંકમાં ગ્લુકોઝનું અણુ જેનું સૂત્ર છે આપણે જાણીએ C6H12O6, જેને કહીશું આપણે ગ્લુકોઝ, કે જેની અંદર કાર્બનના 6 અણુઓ છે. એનું સૌથી પહેલાં 3 કાર્બનધારી પાયરુવેટના 2 અણુમાં રૂપાંતરણ થાય છે. તેનું સમીકરણ કઈ રીતે લખીશું? ટૂંકમાં પહેલો તબક્કો, ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થાય છે. પાયરુવેટ કે જેની અંદર 3 કાર્બનના અણુઓ હોય છે. તો C6H12O6 સમીકરણ, ઇટ ગિવ્સ વિઘટન, આ ક્રિયા કોષરસમાં 2 પાયરુવેટ 3 કાર્બન. નિર્માણ પામેલું આ પાયરુવેટનું રૂપાંતરણ આગળ જતાં ઇથેનોલ અને CO2માં થાય છે. અને આ ક્રિયા પણ એમ કહેવાય કે કોષરસમાં જ થાય છે. માટે આ ક્રિયામાં પણ ઓક્સિજનની હાજરી જરૂરી નથી. માટે આ ક્રિયાને પણ કહીશું આપણે અજારક શ્વસન. તો સમગ્ર ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોવાથી તેને અજારક શ્વસન કહે છે. અને આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. અને આથવણની ક્રિયા થતી હોવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. હવે આખું જ સમીકરણ, સળંગ સમીકરણ કઈ રીતે લખી શકાય? તો સમીકરણ લખેલું છે, ગ્લુકોઝ ઇટ ગિવ્સ કોષરસ 2 પાયરુવેટ, ઇટ ગિવ્સ O2ની ગેરહાજરી યીસ્ટમાં, ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઉર્જા. તો બાળકો યાદ રાખજો, આ અજારક શ્વસનનું સમીકરણ છે. અને આ સમીકરણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ફરીથી એકવાર સમીકરણ, ગ્લુકોઝ ઇટ ગિવ્સ કોષરસ 2 પાયરુવેટ, ઇટ ગિવ્સ
O2ની ગેરહાજરી યીસ્ટમાં, ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઉર્જા. તો અજારક શ્વસનને અંતે કઈ નિપજ મળે છે? તો લખી શકાય અજારક શ્વસનને અંતે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ વાત કરીએ આપણે અજારક શ્વસન. હવે જોઈએ બાળકો આગળ જારક શ્વસન. તો જારક શ્વસનની આપણે વાત કરીએ તો જારક શ્વસનની સમગ્ર ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. તેથી પહેલો મુદ્દો સ્ક્રીન ઉપર ઉચ્ચ કક્ષાના સજીવોમાં ગ્લુકોઝનું ઓક્સિજનની મદદથી સંપૂર્ણ વિઘટન થાય. આ ક્રિયાને કહીશું આપણે જારક શ્વસન. તો ગ્લુકોઝમાંથી નિર્માણ પામેલ 2-પાયરુવેટનું ઓક્સિજનનો ઉપયોગ કરી કણાભ સૂત્રમાં વિઘટન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે પાણીનું નિર્માણ થાય છે. તો અજારક શ્વસનની ક્રિયા કોષરસમાં થાય છે, જ્યારે જારક શ્વસનની ક્રિયા એ કણાભ સૂત્રમાં થાય છે. જારક શ્વસનમાં અને અજારક શ્વસનમાં તફાવત શું? તો ગઈકાલનો પ્રશ્ન જે આપણે ભણ્યા હતા એ પ્રશ્ન ફરી પાછો અહીંયા રિપીટ કરવાનો છે. ટૂંકમાં તફાવત આ પ્રશ્નની અંદર જ લખવાનો છે. તો જારક શ્વસનમાં અજારક શ્વસન કરતાં વધારે ઉર્જા મળે છે. નિપજ બરાબર યાદ રાખીશું. આમાં CO2 અને H2Oનું નિર્માણ થાય છે. તો પહેલો મુદ્દો તફાવત ગઈકાલનો જ ફરી પાછો રિપીટ કરીએ આપણે ઝડપથી કે જારક શ્વસનની ક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ થાય છે. સામે લખવાનું, તેમાં ઓક્સિજનની હાજરી જરૂરી નથી. બીજો મુદ્દો પાયરુવેટનું ઓક્સિડેશન થાય જારકમાં કઈ નિપજ મળે છે બાળકો? CO2 અને H2O. જ્યારે સામે લખવાનું કે પાયરુવેટનું રૂપાંતરણ ઇથેનોલ અને CO2માં થાય છે. જારકમાં લખવાનું વધુ પ્રમાણમાં ઉર્જા મળે છે. અજારકમાં લખીશું પર્યાપ્ત ઉર્જા મળતી નથી અથવા લખી શકાય ઓછા પ્રમાણમાં ઉર્જા મળે છે. ચોથો મુદ્દો ઉચ્ચ કક્ષાના બધા જ સજીવોમાં આ ક્રિયા થાય છે. તો સામે લખીશું યીસ્ટ, અંતઃપરોપજીવી, કેટલાક બેક્ટેરિયા, ફૂગ આપણે વાત કરી હતી એ પ્રમાણે ગઈકાલે અંતઃપરોપજીવી સજીવોમાં જોવા મળે છે. આગળ પાંચમો મુદ્દો જારક શ્વસન કણાભ સૂત્રમાં થાય, જ્યારે લખીશું અજારક શ્વસન છે એની ક્રિયા કોષ રસમાં થાય. હવે જોઈએ સમીકરણ. જારક શ્વસન દર્શાવતું સમીકરણ. તો કે ગ્લુકોઝ ઇટ ગિવ્સ કોષ રસ, 2-પાયરુવેટ ઇટ ગિવ્સ O2ની હાજરી, કણાભ સૂત્ર, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉર્જા. બાળકો આ સમીકરણ જારક શ્વસન દર્શાવે છે. કણાભ સૂત્રમાં ક્રિયા થાય તેથી ઓક્સિજનની હાજરી જરૂરી છે. તેથી આ સમીકરણને કહીશું આપણે જારક સમીકરણ. અને ગ્લુકોઝ કે જેમાં 6 કાર્બન હોય છે એનું સૌથી પહેલાં રૂપાંતરણ પાયરુવેટમાં થાય, જેમાં 3 કાર્બનના અણુ હોય છે. પહેલો તબક્કો કોષ રસમાં થાય, બીજો તબક્કો કણાભ સૂત્રમાં થાય. જારક શ્વસનને અંતે નિપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉર્જા. આગળ વિગત બાળકો કે કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશી એટલે કે માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ હોય કાં તો ઓક્સિજનનું પ્રમાણ જો ઘટી જાય, ઓછું થાય, ત્યારે પાયરુવેટનું રૂપાંતરણ બીજા પરિપથમાં પણ થાય છે. એટલે કે પાયરુવેટનું વિઘટન એ બીજી રીતે પણ થાય છે. એ પાયરુવેટનું રૂપાંતરણ એમ કહેવાય કે લેક્ટિક એસિડમાં થાય છે. અને જ્યારે પણ બાળકો કોષની અંદર માંસપેશીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ત્યારે છે સ્નાયુઓ જકડાઈ જાય છે. એની પાછળનું કારણ તો કે આ જ છે. તેનું સમીકરણ ગ્લુકોઝ ઇટ ગિવ્સ કોષરસ, 2-પાયરુવેટ ઇટ ગિવ્સ O2નો અભાવ એટલે કે ઓક્સિજનનો અભાવ અથવા તો ઓક્સિજનનું ઓછું પ્રમાણ. આ ક્રિયા પ્રાણીઓના સ્નાયુકોષોમાં, તો એમાંથી મળે છે લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. તો આમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, તેથી સ્નાયુઓ જકડાઈ જાય. આમ અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે આપણા સ્નાયુઓ જકડાઈ જાય છે. તો પ્રશ્ન આપણે જોયો જારક અને અજારક શ્વસન. તો તફાવત પણ આની અંદર લખવાનો છે બાળકો. જારક અને અજારક સમીકરણ જે દર્શાવ્યા છે સમીકરણ પણ આપણે ખાસ મોઢે કરવાના છે. તે પ્રશ્ન પણ ખાસ અગત્યનો છે, તૈયારી કરવાની. હવે આખો જ પરિપથ અને એને જો આપણે ટૂંકમાં યાદ રાખવો હોય તો કઈ રીતે લખાય તેની માટે જરાક ધ્યાન આપીશું. એનો એક આખો ચાર્ટ અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે અને આ ચાર્ટ આપણે ખાસ
તૈયાર કરવાનો છે, મોઢે કરવાનો છે અને 2 વાર લખવાનો પણ છે. અલગથી પણ પ્રશ્ન પૂછાય, ગ્લુકોઝના અણુનો ઓક્સિજનની ગેરહાજરી અને હાજરીમાં થતા વિઘટનનો ચાર્ટ દોરો. તો જે સમીકરણ છે એ સમીકરણ ચાર્ટ સ્વરૂપે રજૂ કરેલા છે. આને ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો પણ કહેવાય. એટલે નીચે લખ્યું છે, તમે વાંચી શકો, વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન. તો યાદ રાખીશું 3 તબક્કા છે. પહેલાં લખીશું આપણે ગ્લુકોઝ, કે જેની અંદર કાર્બનના 6 અણુ. ઇટ ગિવ્સ કોષરસ. પહેલો તબક્કો કોષરસમાં થાય ત્યારે ઓક્સિજનની ગેરહાજરી. અને સૌથી પહેલી નિપજ 3 કઈ મળે છે? પાયરુવેટ, કે જેની અંદર કેટલા કાર્બનના અણુઓ છે? 3. હવેથી 3 પરિપથ છે. સૌથી પહેલાં લખીશું આપણે ઉપર O2ની ગેરહાજરીમાં, અને આ ક્રિયા થાય યીસ્ટમાં. નિપજ કઈ મળે છે? ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા. તો બોલો બાળકો, આ ક્રિયા જારક કહીશું કે અજારક? તો કે આ ક્રિયાને આપણે કહીશું અજારક. કારણ તો કે લખ્યું છે O2ની ગેરહાજરી. O2ની ગેરહાજરી માટે આ ક્રિયાને આપણે કહીશું અજારક શ્વસન. નેક્સ્ટ નંબર 2, એમાં પણ O2ના અભાવે આપણી સ્નાયુ પેશીમાં શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ વત્તા ઉર્જા. તો હમણાં જ વાત કરી કે માંસપેશીમાં ઓક્સિજનનું પ્રમાણ જો ઘટી જાય, ઓછું થઈ જાય, તો લેક્ટિક એસિડનું નિર્માણ થવાથી આપણા સ્નાયુઓ જકડાઈ જાય છે. તો આમાં પણ ઓક્સિજનનો અભાવ છે. માટે બાળકો આ ક્રિયાને પણ આપણે કઈ ક્રિયા કહીશું? અજારક શ્વસન. માટે લખ્યું છે O2ના અભાવે આપણી સ્નાયુ પેશીમાં નિપજ કઈ મળે છે? લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. અને છેલ્લો પરિપથ જે દેખાઈ રહ્યો છે એમાં શું લખ્યું છે? O2ની ગેરહાજરીમાં કણાભ સૂત્ર, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉર્જા. પણ આમાં એક મિસ્ટેક છે. O2ની ગેરહાજરી નહીં, પરંતુ બાળકો આવશે O2ની હાજરી. એમાં જરાક સુધારો કરી લેવો. O2ની અહીંયા સુધારો કરવો, O2ની હાજરી લખવું. આ ક્રિયા થાય કણાભ સૂત્રમાં. નિપજ કઈ મળે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉર્જા. માટે આ ક્રિયાને કહીશું આપણે જારક શ્વસન. કયું શ્વસન કહીશું? જારક શ્વસન. ફરીથી એકવાર, ઉપર O2ની ગેરહાજરી, બીજામાં પણ O2ની ગેરહાજરી, પણ ત્રીજામાં તમારે સુધારો કરવાનો છે. O2ની હાજરી લખીશું. જેમાં ચાર્ટમાં ભૂલ છે એમાં આપણે સુધારો કરવાનો. ટૂંકમાં જારક શ્વસનમાં O2ની હાજરી હોય, જ્યારે અજારક શ્વસનની અંદર O2ની શું હોય છે? ગેરહાજરી. અને આ પરિપથ, આ ચાર્ટ તમને નવનીતમાં પણ દેખાશે. તો એમાંથી પણ તમે લખી શકશો. અને ખાસ યાદ રાખવું, અને આ પ્રશ્નની આપણે ખાસ તૈયારી કરવી. અને પ્રશ્ન એ ઘરેથી લખી અને મોઢે કરવાનો છે અને તૈયાર કરવાનું છે. તો આપણે આજના લેક્ચરની અંદર જોયું જારક શ્વસન અને અજારક શ્વસન. અને પ્રશ્ન પણ ખાસ યાદ રાખવો. એના વિઘટનનો ચાર્ટ છે એની પણ તૈયારી કરવી. અને સાથે સાથે વચ્ચે એક તફાવત આવ્યો, જે ગઈકાલનો તફાવત છે એ તફાવતની પણ તૈયારી એની સાથે કરવી. અંદર આવતા સમીકરણ છે એની પણ તૈયારી કરવી. તો આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી છે તૈયારી કરતા રહો અને હોમવર્ક કરતા રહો અને સમયનો સદુપયોગ કરો. અહીં સુધી રાખીએ આપણે. અસ્તુ. નમસ્કાર.